મિત્રો, આજે તમે રાજગરા જડીબુટ્ટી વિશે સમજાવવાનો છું, બરોબર? તો હરસ થઈ હોય, મસા થઈ હોય કે ખરજવું થઈ હોય અથવા પેટમાં ચૂંક આવતી હોય તો પેશાબનો રોગ થયો હોય તો આ વગેરે રોગોમાં રાજગરો એક ઔષધિ તરીકે કામ કરે છે. સોજો અને દુખાવો થયેલો હોય તો રાજગરાના પાન વાટીને બાંધવાથી રોગ મટી જાય છે. શ્વાસમાં ચેપ થયો હોય અથવા તો વારંવાર શરદી થતી હોય તો રાજગરાને ખાવામાં આવે તો રોગ મટી જાય છે. ધાર્મિક ઉપવાસ હોય ત્યારે રાજગરાનો હલવો બનાવીને ખાવામાં આવે છે. રાજગરાને નિયમિત ખાવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે અને ભાંગેલા હાડકાં સંધાય છે. ડાયાબિટીસ થયેલો હોય તો રાજગરાને નિયમિત ખાવામાં આવે તો સુગર કંટ્રોલ રહે છે અને ડાયાબિટીસ વધતું નથી. સોજાના દુખાવા થતા હોય તો રાજગરો સારો ફાયદો આપે છે, માટે રાજગરાને નિયમિત ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો માટે રાજગરાને શેકીને નાના દડા બનાવીને બાળકોને ખુશ કરવા માટે અપાય છે. રાજગરાને પાડ ઉપર વાવીને વધારાની આવક પણ કરી શકાય છે. આમ